વીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ત્રિનેત્રની શરૂઆત કરીએ તો દિલ્હી બ્લાસ્ટને કેન્દ્ર સરકારે આતંકી ઘટના તરીકે સ્વીકારી છે. એનઆઈએ આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે. તપાસમાં મોટા ખુલાસા તથા ચોંકાવનારા પુરાવાઓ પણ મળી રહ્યા છે. દેશમાં કંઈક મોટું થવાનું હતું જેને અટકાવી દેવામાં આવ્યું છે અને ઉતાવળે આ બ્લાસ્ટ ડોક્ટર ઉમરે કર્યો છે એમ વિચારીને કે બધા સાથીદારો પકડાઈ ગયા, ક્યાંક તો નુકસાન કરવું પડે ને. હવે તપાસના તાર ક્યાંક એક કાર્ડિયોલોજિસ્ટ સાથે જોડાયા તો ક્યાંક ગુજરાત પણ પહોંચ્યા. બ્લાસ્ટ માટે કેવી તૈયારી કરી હતી આ આતંકી ડોક્ટરોએ એ વિગતો પણ સામે આવી છે. આવો જણાવીએ. કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને હવે સત્તાવાર રીતે એક આતંકી ઘટના તરીકે જાહેર કરી દીધું છે. આ મામલે એનઆઈએ દ્વારા ઝીણવટભેર તપાસ કરવામાં આવી રહી છે. તપાસના તાર એક કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડોક્ટર સુધી પણ પહોંચ્યા છે. વધુ એક ડોક્ટરની ધરપકડ થઈ છે કાનપુરથી. જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી ડોક્ટર મોહમ્મદ આરિફ કે જે કાર્ડિયોલોજી વિભાગમાં ફરજ પર હતો તેને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હૃદયનો ડોક્ટર લોકોના હૃદય કેવી રીતે થંભી જાય તેના ષડયંત્રો રચતા ડોક્ટર ઓફ ટેરરના ગ્રુપમાં હતો. ડોક્ટર શાહીનના મોબાઈલમાંથી આરિફના મેસેજ મળી આવ્યા છે જે સંદર્ભમાં તેને પણ પકડીને હવે આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવીએ કે જમ્મુ કાશ્મીરમાં આ હુમલા પછી 1500થી વધુ લોકોની ધરપકડ થઈ છે. તપાસના તાર ગુજરાત પણ પહોંચ્યા છે. જૂનાગઢના માંગરોળમાંથી કાશ્મીરી યુવકો જુનેદ મુકરાણી અને નિયાસ મુકરાણીની અટકાયત કરવામાં આવી છે. યુવકો મદરેસામાંથી દાન મેળવતા હોવાની પ્રાથમિક માહિતીના આધારે આ કાર્યવાહી થઈ છે. એસઓજી દ્વારા બંને યુવકોની પૂછપરછ કરવામાં આવી હતી. તો ઉનાના નવાબંદર ગામે કાશ્મીરના નાગરિકોને આશ્રય આપનારા મોહમ્મદ અમીન આઝમભાઈ બલાખુની મરીન પોલીસે અટકાયત કરી છે. આરોપીએ કાશ્મીરના 3 નાગરિકને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તે નાગરિકો ડોક્યુમેન્ટ વિના વસવાટ કરતા હતા, જે બદલ કાર્યવાહી થઈ છે. હવે તમને બતાવીએ દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકથી સામે આવેલો વિડીયો. આ નવા આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડોક્ટર ઉમરની I-20 ગાડી ટ્રાફિકમાં હાજર છે. અચાનક ટ્રાફિકમાં જ બ્લાસ્ટ થાય છે. ડોક્ટર ઉમરની માતા સાથે તેના ડીએનએ મેચ પણ થઈ ગયા છે અને પુષ્ટિ થઈ ગઈ છે કે ગાડીમાં તે જ હતો અને આ હુમલો સુસાઇડ એટેક હતો. ડોક્ટર ઉમરનો ચાલતો વિડીયો પણ સામે આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે તે મસ્જિદ ગયો હતો, કનોટ પ્લેસ ગયો હતો, 3 કલાક પાર્કિંગમાં બેઠો અને પછી તેણે ટ્રાફિકમાં બ્લાસ્ટ કર્યો. દિલ્હી બ્લાસ્ટની તપાસ દરમિયાન એવા મહત્વના ખુલાસા થયા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આતંકીઓએ સિરિયલ બ્લાસ્ટનો કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. 8 લોકો 2 સભ્યોની ટીમ બનાવી બ્લાસ્ટ કરવાનો પ્લાન ઘડી રહ્યા હતા. 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠ હોવાથી આ દિવસે દેશના 4 સ્થળે મોટો વિસ્ફોટ કરવાની શખ્સો તૈયારી કરી રહ્યા હતા. પ્લાનને પાર પાડવા તમામ આતંકીઓ પોતાની સાથે આઈઈડી લઈ જવાના હતા. આઈઈડી બનાવવા 9 થી 3 લાખનું એનપીકે ખાતર પણ લેવામાં આવ્યું હતું. 20 લાખ રૂપિયા ડોક્ટર ઉમરને આપવામાં આવ્યા હતા. ફંડિંગ વિદેશથી મળતું હતું જે ડોક્ટર શાહીન સંભાળતી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ડોક્ટર શાહીન અફીરા સાથે સતત સંપર્કમાં હતી. મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારૂકની પત્ની અફીરા માત્ર 28 વર્ષની છે. એટલે કે અફીરા જેન્ઝી મહિલા આતંકી હતી. તેનો પતિ ઉમર ફારૂક પુલવામા હુમલાનો આરોપી હતો. એન્કાઉન્ટરમાં તેના પતિનું થયું હતું મોત. ઓપરેશન સિંદૂર પછી જૈશ એ મોહમ્મદ સંપૂર્ણપણે વિખરાઈ ગયો. સંગઠનને પુનર્જીવિત કરવા મહિલા બ્રિગેડ લાગી હતી કામે. અને એક તરફ મહિલા બ્રિગેડ, બીજી તરફ શિક્ષિત આતંકી. કહેવાય છે કે જે ભણેલા ન હોય તેના કરતા ભણેલા આતંકી વધુ ખતરનાક હોય, કારણ કે તેઓ પોતાના જ્ઞાનનો સંપૂર્ણપણે નિર્દોષ લોકોની વિરુદ્ધ દુરુપયોગ કરવાની તાકાત ધરાવતા હોય છે. ટેકનોલોજીની મદદથી કેવી રીતે વધુમાં વધુ નુકસાન કરવું તે તેમને આવડતું હોય. એનું જ પરિણામ આ ડોક્ટર્સ ઓફ ટેરર ગ્રુપ હતું, જે હવે પકડાતા આગળ વધુ ચોંકાવનારા રાઝ ખુલે તો નવાઈ નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.